લોકસાહિત્ય ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમે નવા હો તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। લેવા દેવા નથી, એ ફક્ત એટલું જોવે છે કે જેણે પોકાર કર્યો છે એને અંતરના ઊંડાણથી કર્યો છે કે નહીં, બે ઓઠને જીભથી નહીં, નાભીની નાખી છે કે નહીં, અને જેણે જેણે નાભીની નાખીને કુરુક્ષેત્ર મેદાનમાં અર્જુન કૃષ્ણ એલા જતા હતા, ટીટોડી આડા ફરીને કીધું હતું કે આ કરાવવી હતી, અહીંયા વેલા હારી જાણતો કરવી હતી કે કેમ કે આઈને ઈંડા મૂક્યા, આ ભાઈ ઉભા છે મારો શું ગુનો, આ ભાઈ બાંધે મારો શું ગુનો, હું તો બીજે દિન ક્યાંક ઈંડા મૂકત। પડખેથી હાથી નીકળ્યો, ભગવાન કૃષ્ણ ડોકમાંથી ઘંટ તોડ્યો, એ ટકોરો તોડ્યો, એ તોડી અને ઈંડાની માથે મૂક્યો, માથે 14 બ્રહ્માંડનો ભાર મૂક્યો, એ 18 દિનનું મહાભારતનું યુદ્ધ ખેલાણું, કંઈક કપાઈ ગયા પણ ટોકરો હિલો નહીં, અહીં 18 દિનનું યુદ્ધ પૂરું થયું, અહીં ટીટોડીના ઈંડા સેવાઈ ગયા હતા। તળવડી કહે છે ટીટોડી ત્રિકમાં અવિનાશી ઉગાડજે, એટલે ને કહેવાય ભક્ત કીએ છે। હવે નથી શબ્દો પોતાના કા કરિયા મને માર રે વલમ બહુ વાગે चतुर सुजान जब पीन जागे रे, मारी सासू चतुर सुजान जब पीन जागे। આ દ્વારિકાધીશ અને એની આટલી આટલી વાતો કરવા છતાં તમને એમ થતું હોય કે આ બધી તો વાતો છે, કરતા હોય તો આજ બધાને ગીતાજી ભેટ આપ્યા છે, નો કોઈની પાસે હોય તો લઈ લીજો। ગીતા ખોલી 9મા અધ્યાયનો 22મો શ્લોક વાંચી લેજો। હું તમને ઠેકાણું દઈ દઉં એટલે તમારે જાજુ ફોફરવું ન પડે। ગીતા ખોલી 9મા અધ્યાયનો 22મો શ્લોક વાંચી લેજો। 5,500 વર્ષ પહેલા અખિલ બ્રહ્માંડના માલિકે કુરુક્ષેત્રના મેદાનમાં તમને મને એક વચન દીધું છે કે અનન્યાસી ચંતયંતો માયોજનાહ પરિઉપાસતે તેસામ નિત્યાભિયુક્તા નામ યોગક્ષેમમ વહામ્યહમ।
અનન્ય રીતે મારે શરણે આવે તો તારા તમામ પ્રકારના ક્ષેમકુશળની જવાબદારી મારી માથે છે. દાદા ભીષ્મે પ્રતિજ્ઞા કરીને કે હવારે અર્જુન નથી, પાંડવોના રાંધા ધાન રખડી ગયા. દાદો બોલે નહીં, બોલ્યા પર ફરે નહીં, હવારે અર્જુન નથી, હવારે અર્જુન નથી, હવારે અર્જુન નથી. ભગવાન કૃષ્ણ નીકળ્યા. મહારાજા ધર્મના અડગો કર્યો ને તંબુનો, તો રાજા ધર્મ છે ને એ બેઠા બેઠા ભાલાને ઝેર પાતા હતા. ત્યાંથી આગળ ગયા. ભીમનો કોક્ષ આવ્યો, પડદો અડગો કર્યો ને ગદા ફેરવતો હતો, પ્રેક્ટિસ કરતો હતો. ત્યાંથી આગળ ગયા. સહદેવ તલવાર હજાવતો હતો. ત્યાંથી આગળ ગયા. નકુળ તલવારને ઝેર પાતો હતો. ત્યાંથી આગળ ગયા ને અર્જુનનો કોક્ષ આવ્યો. ડાબા હાથમાંથી ડાબો કાન રાખ્યો હતો અને ઘસઘસા રૂંગતો હતો. જય અને ભગવાન કૃષ્ણે ચાબુ કઢાડે, એ પાડ દાદો પ્રતિજ્ઞા લઈને હવારે આવે અને હુતોસ. અર્જુને જરા કઈક ઉગાડીને કે તું જાગો હે, તું જાગન પછી મારે હું ઉપાધિ. આને ભક્તિ કહેવાય. ભય ને ભક્તિ ને ભળે નહીં. ભક્તિ કરો ને હૃદયમાં ભય હોય તો માનજો કાતી 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 ક્યાંક કાતી. હા, સંપૂર્ણ શરણાગતિ. ગીતાના 18મા અધ્યાયના 66મા શ્લોકની અંદર કીધું કે તું પાપીમાં પાપી હો, ગૌ હત્યારો હો, બ્રહ્મ હત્યારો હો, સ્ત્રી હત્યારો હો, બાળ હત્યારો હો, પાપીમાં પાપી હો તો પણ સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. તારા તમામ પ્રકારના પાપને માફ કરી અને હું તને મોક્ષ દઈ દે. ભલામણા એક વખત આવી તો ખરો, એક વખત આવી તો ખરો, એક વખત તો પોકાર કરી લે. અને બન્યું સાહેબ, હું તો આપને વિનંતી કરું, તમને એમ થાય ને કે મેં ઘણા બધા પાપ કર્યા, તે નોટનું પાનું લઈને બેહું ને પાપની યાદી કરવી. એક પાના ભરાય એટલે આપણા પાપ હોય બહુ. તો એક પાનું ભરાય ને એટલે અને એ કેવા ઝીણા ઝીણા મીટરમાં આંકડી મારી હોય ને કોકને 5 રૂપિયાનું બૂસ માર્યું હોય. આપણે માણા કેવડા ને આપણા પાપ કેવડા. જેવો માણા હોય ને ગરીબના દુઃખ ગરીબ હોય, શ્રીમંતના દુઃખે શ્રીમંત હોય. ગરીબના દુઃખ ગરીબ હોય તો શ્રીમંતના દુઃખ શ્રીમંત હોય. આપણે માણા કેવડા ને આપણા પાપ કેવડા ને. આપણે શું કરી શકીએ? પાપ કેવા કરી શકીએ? ઝીણા ઝીણા. મેં કીધું એવા ખોટું બોલ્યા હોય, ક્યાંક 2 ફેર બસમાં ટિકિટ ન લીધી હોય, ક્યાંક 5 પૈસા દેવાનું કઈ ન દીધા હોય, ખોટે ખોટી ફૂલ કરી હોય. આવા ઝીણા ઝીણા. તમને થાય લાખનજીભાઈ હું લપ ઉપાડી, લપ નથી. યાદ રાખજો, આવા ઝીણા ઝીણા. એને બદલે લૂંટી કુંવારી જાન સતી રાણી, લૂંટી કુંવારી જાન 7 વિસુ મોડ બંધા મારિયા. 140 વરરાજાઓને તો માંડવે નહોતા પહોંચવા દીધા. 7 વિસુ હાથું 14, 140 વરરાજાને માંડવે નો પહોંચવા દીધા. અને બેનભાઈની માથે તલવાર અચકાતા, અચકાણો નહીં. ગાયોને તરસી વાર્તા અચકાણો નહીં. આવો મહાન પાપી વ્યક્તિ પણ જગતના પટમાંથી જો પીર થઈ અને જાડે જો પૂજાઈ જતો હોય તો પ્રતાપ નામ સ્મરણનો છે, ભજનનો છે, કૃષ્ણની ભક્તિનો છે. હવે આવા ધોવાઈ જતા હોય તો આપણા નો ધોવાય મકોડાના ટાંગા જેવા.